અજાણતા લેવામાં આવેલું ભગવાનનું નામ. આપણે વિચારીએ છીએ કે ભગવાનનું નામ તો શ્રદ્ધા ભક્તિથી લઈએ તો જ ભગવાન પ્રસન્ન થાય. એવું નથી હોતું. ચાલો એક કથા સંભળાવો. એક નગરમાં એક અજામિલ નામનો માણસ રહેતો હતો. તે અત્યંત નાસ્તિક હતો. ના ભગવાનમાં માને, ના કોઈને માનવા દે, પૂજા ભક્તિ ના કરે, ભગવાનના નામ જપ ના કરે. આ બધાથી એમની પત્ની બહુ પરેશાન હતા. એક વખત અજામિલ કામથી બહાર જાય છે. ત્યારે ગામના પાદરેથી ઋષિમુનિઓ નીકળ્યા. ત્યારે ઋષિમુનિઓએ ગામના 2-3 જણને પૂછ્યું કે અમને અત્યંત ભૂખ લાગી છે, કોઈ એવું ઘર બતાવો જે અમને ભોજન કરાવી શકે. હવે ગામનું તો કામ જ છે આગમાં ઘી હોમવાનું. ત્યારે સૌથી પહેલા એમણે કીધું કે જાઓ તમે અજામિલના ઘરે જાઓ, તમને ત્યાં ભોજન મળશે. તે ઋષિમુનિઓ અજામિલના ઘરે જાય છે. તેમના પત્નીને કહે છે કે માતા, અમને ઘણી ભૂખ લાગી છે, અમને ભોજન કરાવશો તો તમારું ભલું થશે. અજામિલના પત્ની કહે છે કે આવા ભાગ્ય મારા ક્યાંથી કે ઋષિમુનિઓ મારા ઘરે જમે. એમ કહીને બધાને પ્રેમથી ભોજન જમાડ્યું. જ્યારે ઋષિમુનિઓ જાતા હતા ત્યારે એમને અજામિલના પત્ની સામે જોયું કે પુત્રી તો અત્યંત શોકમાં લાગે છે, ચિંતામાં લાગે છે. બોલ, તારી શું દુવિધા છે? અમારાથી થશે તો અમે એમને દૂર કરીશું. ત્યારે અજામિલના પત્ની કહે છે કે હે ઋષિમુનિઓ, મારી બસ એક જ દુવિધા છે કે મારા પતિ નાસ્તિક છે, એ પૂજામાં ભગવાનમાં નથી માનતા. કંઈક એવું કરો કે તેમને ભગવાનના નામનું સ્મરણ થાય. ત્યારે ઋષિએ કહ્યું કે તારું જ્યારે બાળક જન્મે ને તો એનું નામ નારાયણ રાખજે. ઋષિઓના કહેવા પ્રમાણે અજામિલને ત્યાં એક બાળકનો જન્મ થયો અને એનું નામ એને નારાયણ રાખ્યું. હવે અજામિલ સૂતા, બેસતા, ખાતા, પીતા બધાયમાં નારાયણ, પેલું લાવતો નારાયણ, તારી માં બોલાવે છે નારાયણ, નારાયણ, નારાયણ. આમ દિવસ રાત બસ નારાયણ નારાયણ નામનો જાપ કરે છે. અજામિલની અંતિમ વેળા આવે છે, પણ અંતિમ વેળાએ પણ એ પોતાના પુત્રનું સ્મરણ કરે છે કે નારાયણ નારાયણ એવું વિચારીને એની મૃત્યુ થાય છે. અને આકાશમાંથી યમદૂતો આવે છે અને કાળનો ફાંસ પોતાના ગળામાં નાખેલો જોઈ અજામિલ ખૂબ ગભરાઈ જાય છે. ત્યારે આકાશમાંથી વિષ્ણુદૂત આવે છે અને જે કાળનો ફંદો એમના ગળામાં હતો એમને તોડી નાખે છે અને યમદૂતોને કહે છે કે આમનું આયુષ્ય હજુ બાકી છે, તમે આને એમ ના લઈ જઈ શકો. ત્યારે યમના દૂતો કહે છે કે આ પાપી આત્મા છે અને પાપીઓ માટે આ ધરતીમાં વધારે સમય નથી. ત્યારે વિષ્ણુદૂત કહે છે કે આને અજાણ્યા તો અજાણ્યા, અમારા આરાધ્યનું નામ તો લીધું છે, નારાયણ નારાયણ બોલ્યું તો છે, એટલા માટે આમને જીવનદાન આપો. આ બધી વાત અજામિલ સાંભળતો હતો અને જેવી અજામિલની આંખો ખુલે છે એમને પત્ની અને પુત્રને જોઈને ખૂબ રડે છે અને કહે છે મેં આખી જિંદગી નારાયણ નારાયણ મારા પુત્ર મોહમાં ઘેલો થઈને બોલ્યો હતો, પણ હવે હું દિલથી અને પૂરી ભક્તિથી નારાયણનું નામ લઈશ. જો નારાયણ નામ લેવાથી માત્ર મારી મૃત્યુ ટળી જતી હોય તો હું ભક્તિ અને શ્રદ્ધાથી